નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગ્રામીણ ડાક સેવક ભરતીને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે. પોસ્ટ વિભાગમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે 21,413 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ જગ્યાઓ પર અરજી કરવા માટે ઉમેદવારોએ પોસ્ટ વિભાગની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારો 3 માર્ચ સુધીમાં અરજી કરી શકે છે. મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન દ્વારા ગ્રામીણ ડાક સેવા માટે 21,413 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. દેશના 36 સર્કલમાં 21,000થી પણ વધારે જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ફક્ત 10 પાસ હોય તેવા ઉમેદવાર પણ આમાં અરજી કરી શકે છે. જેમાં ગ્રામીણ ડાક સેવા, બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટરની જગ્યા પર ભરતી કરવામાં આવશે. ભરતી માટે 3 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. સાથે ઉમેદવારો 6 થી 8 માર્ચ સુધી સુધારો વધારો પણ કરી શકશે. અરજી કરનાર ઉમેદવારને સ્થાનિક ભાષાની સમજણ, સામાન્ય કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે. ગ્રામીણ ડાક સેવાની વિવિધ પોસ્ટ પર અરજી કરનારા 18 થી 40 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે. ભરતી બાદ ઉમેદવારને 12,000થી 29,380 સુધી, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરને 10,000થી 24,470 જેટલો પગાર મળશે. ઉમેદવારોએ નક્કી કરેલ તારીખ સુધી ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછી આવેલ અરજી અમાન્ય ગણવામાં આવશે. ધન્યવાદ.